બધા જ ઢોકળાના સ્વાદને ભૂલાવી દેશે એવા એકદમ સ્પોન્જી આ દૂધીના ઢોકળા ટેસ્ટી પણ એટલા જ છે। તો ચાલો એ રેસીપી તમારી સાથે શેર કરું। એક બાઉલમાં 1 વાટકી સોજી, સેમ વાટકીના માપથી આપણે દહીં ઉમેરીશું। વિસ્કરની મદદથી સરસ મિક્સ કરી દૂધીને મેં ધોઈ લીધી છે। હવે એને છોલી લઈએ। મોટા મોટા પીસમાં કટ કરી લેવાની છે। ડાયરેક્ટ મિક્સર જારમાં જ કટ કરીશું। એ મરચાંના ટુકડા કરીને અંદર નાખી દઈશું। આદુના ટુકડા ઉમેરી દઈશું। હવે આને થોડું પાણી ઉમેરી ક્રશ કરી લઈએ। એટલે પેસ્ટને આપણે મિક્સિંગમાં ઉમેરી દઈએ। સરસ રીતે મિક્સ કરી લઈશું। જેટલું તેલ ઉમેરીએ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચપટી 1 જેટલી હળદર ઉમેરીએ જેથી ઓરિજિનલ કલર દૂધીનો જળવાઈ રહે। ઉમેરી હાથની મદદથી સરસ ફેટી ગ્રીસ કરીને રાખેલી પ્લેટમાં આપણે બેટરને ઉમેરી દઈશું। 10 થી 15 મિનિટ માટે કૂક। લાલ મરચું થોડું થોડું સ્પ્રિંકલ કરી દઈશું। ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આની ઉપર શીંગ તેલ ઉમેરીશું। આમાં કોઈ જ વઘારની જરૂર નથી। હવે આપણે આને કટ લગાવી દઈશું।